ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેન્કર વર્કશોપ યોજાયો. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાઈ રહી છે. ત્યારે દર માસમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા સરકારમાંથી સૂચના મળેલ હોવાથી ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેન્કર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેન્કર વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈના સભાખંડ ખાતે જિલ્લાના લીડ બેંક મેનેજર લખનસિંહ મીનાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમજ આ વર્કશોપમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી રણજીભાઈ, નાબાર્ડના મેનેજર તેમજ નગરપાલિકાના સમાજ સંગઠક પ્રવીણભાઈ બારિયા તેમજ ડભોઈ નગરની તમામ સરકારી તથા ખાનગી બેંકના મેનેજરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં સરકારની પીએમ સ્વનિધિ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર દ્વારા ફેરિયાની લોનની પેન્ડિંગ અરજીઓના નિકાલ તથા યોજનાના ઉદ્દેશોને ચરિતાર્થ કરવા અર્થે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓની આજીવિકાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવામાં સહભાગી બનવા અંગે જરૂરિયાતમંદ ફેરિયાઓને લોન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું, જે લોક કલ્યાણ મેળામાં લોનની નવી અરજીઓ, ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સમજ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત જુદી જુદી 8 યોજનાઓના લાભ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેન્કર્સનો વર્કશોપ કરવાની સૂચના આપવામાં આવેલ, જે મુજબ આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરની તમામ બેંકના મેનેજરશ્રીઓ સાથે બેન્કર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ડભોઈની તમામ નગરની બેંકો ઉપસ્થિત રહી અને આ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ આપી શકાય તે મુજબની ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે જેટલી પણ પીએમ સ્વનિધિની અરજીઓ પેન્ડિંગ છે તેને આગામી દિવસમાં તાત્કાલિક આ ફેરિયાઓને લોનનો લાભ મળે એ મુજબનું આયોજન પણ બેંક મેનેજર શ્રીઓ સાથે કરવામાં આવ્યું છે. સાથે સાથે આ યોજનામાં જે ચેન્જીસ આવ્યા છે તેની પણ ચર્ચા કરી છે કે જે ફેરિયાઓને 10,000, 20,000 અને 50,000ની લોન હતી એ હવે 15,000, 25,000 અને 50,000ની લોન કરવામાં આવી છે. તો એ વિશે પણ ચર્ચા કરી અને વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ મુજબનું આયોજન આ વર્કશોપમાં ચર્ચા કરીને કરવામાં આવ્યું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.